ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमुक्तिं द्वन्द्वातीतं गगनसदृशं Kopirám. एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं जगत गुरु हरिहर जीवन घटो घट बोलनार लाल लाल कहवन मारुत दे तो मरे नहीं था मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या वेतन दिख्या गुरु कृपा थी सत्संग माहौल सत्संग माहौल सारो एवो हाले मारो अंतरात्मा एम के छे मनुष्य जीवननी सार्थकता तरफ निरंतर गति राखवी શું થાય શું સ્થિતિ બને અને શું પરિણામ આવે સદગુરુની જેવી કૃપા તમારું ધ્યાન જીવનની સાર્થકતા તરફ થોડુંક રહેવું જરૂરી છે પરમાત્માની રચનામાં પરમાત્માની સ્થિતિમાં અને પરમાત્માની ગતિમાં ખરેખર તો એમને હાલે છે આખું બ્રહ્માંડ આપણે
આ શરીર અનંતવાર ધારણ કર્યું છે, અનંતવાર કાયાઓને બદલી ચૂક્યા છે, અનંત જન્મો થયા, પડતા મનુષ્ય શરીર મળ્યું છે. એમાં સત્સંગ પ્રાપ્ત થયો, ધન્ય છે. કૃષ્ણનું પેલું વાક્ય અંતર્યામી આધારિત છે કે નિરાધાર છે? મનો નીકળી ગયો. એ બાર ઉભો છે પેલા મોનો એ ખબર નથી હો, મને જોઈ જવું. ના કામ નથી પણ એમ અંતર્યામી નિરાધાર છે. સદગુરુના શબ્દનો સ્વીકાર કરવો પડે નહીં, કરવો જ જોઈએ. બીજું સત્પુરુષો, સદગુરુ અને સંતો એના સત્શબ્દોમાંથી સાર કાઢી ત્યાર પછીનું અંતર મારા અંદરમાં આવે છે પગથિયું. વિચાર છે, વિચાર. પહેલું પગથિયું છે હરિગુરુ સંતોના શબ્દ. કારણ કે મૌનથી સમજી શકવું થોડુંક અઘરું પડે. મૌન એ શ્રેષ્ઠ છે. પણ સત્સંગ તો દુર્લભ છે. અને ત્રીજું છે ધ્યાન. સદગુરુ સત્પુરુષોના શબ્દ. આ બેઠો પછી વિચાર. ત્યારબાદ આવ્યો ગયો મોનો ખબર નહીં ફોન પર વાત કરતા હતા હું ક્યાં બનાવું નીકળી ગઈ. અને પછી ધ્યાન.
આપણી અંદર દરેક પ્રત્યે બને ત્યાં સુધી શુદ્ધ વિચાર, જીવ માત્રનું કલ્યાણ કરવું એ સદગુરુનું કામ છે. આ વિશ્વમાં જેટલા જેટલા મહાપુરુષો સદગુરુ સંતો અને કોઈ પણ હોય, એમનો ઉદ્દેશ છે વિશ્વ કલ્યાણ. પરમાત્માની રચના એટલી બધી અદ્ભુત છે, એમાં આપણે કોઈ પણ વસ્તુનું ખંડન મંડન કરી શકીએ એમ નથી. ખંડનાત્મક વૃત્તિ થોડી કષ્ટદાયી છે. આપણે કૃષ્ણનો સ્વીકાર કરવો પડે છે. એની પાછળનું કારણ શું? કે કૃષ્ણ પાસે એક એવો ભાવ પુરુષ કહેવાય કૃષ્ણ. કારણ કે એની પાસે સંપૂર્ણ કળા હતી. કયો જીવ છે? અમુક લોકો તો જીવને માનતા જ નથી, પણ છતાંય કયું ચૈતન્ય તત્વ છે જે અનુકૂળ લાગે, જે મહેલું પડે એમ શબ્દ તો લેવા પડશે. કંઈક આત્મા એ નથી, તમે છો. કારણ કે આત્મા એવું એક નામ આપવામાં આવ્યું છે. હમણાં સત્સંગમાં એક સરસ વાત થાય, અને ઘણા એવા જ્ઞાની લોકો પણ વાત કરે છે, અને છે પણ. આત્માને ઓળખા વિના ભવના ફેરા નહીં મળે. તો આત્મા અને એને ઓળખવા વાળો બે થાય, બે છે. એનો અર્થ એ થયો કે તમે સત્ય છો. તમે સત્ય છો તો એની સ્થિતિ કેળવવા માટે કઈ રીતે આવે? પોતાની અંદરની પ્યાસ ઉપર મદાર રાખે છે. આ વિશ્વમાં થોડી ઘણી કળા તો ઘણા પાસે છે, અને બરોબર છે. જ્યાં જે કઈ છે એ બરોબર છે, પણ એમાંથી આપણી અંદરની સ્થિતિ કઈ રીતની છે એ બહુ મહત્વની છે. ઘણા સંતો મહાપુરુષો સત્સંગ કરે છે અને યોગ્ય છે. ઘણા
ઘણા એવા છે આ વિશ્વમાં, ઘણા અનંત એવા લોકો છે જે વિશ્વનું નિરંતર કલ્યાણ બાજુ ગતિ કરે છે, પણ દરેકની હાલવાની સ્વતંત્ર ગતિ છે સત્પુરુષો. એમાંથી આપણે મૂળ પૂર્ણ સ્થિતિમાં, આપણી અંદરની પૂર્ણ સ્થિતિમાં આપણે પહોંચવાનું છે. ખબર નહીં મારાથી સત્પુરુષોની યાદી થઈ જાય છે. રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, જનક મહારાજ, રામ અને કૃષ્ણ પણ ખંડનાત્મક નથી, લેવા જ પડે. પછી કોઈ પણ રીતે રામ લ્યો તમે, જેવી તમારી સમજ છે. પણ આપણું ધ્યાન, આપણું જીવન સાર્થકતા તરફ છે એ મહત્વનું છે. પૂર્ણ કક્ષા અને પૂર્ણ સ્થિતિ એ તરફ હાલવાનો ભાવ છે ને, એ પણ એક એની કૃપા કહેવાય. આપણે કોઈને સાંભળીએ છીએ ને, એ પણ એની કૃપા છે, તો આપણે એને સાંભળી શકીએ છીએ. નહીંતર આ સંસારનું વાતાવરણ એટલું બધું છે કે એમાંથી આ જીવ નવરો થઈ શકે. પણ છતાંય સદગુરુ, સંતો, મહાપુરુષો અને સત્પુરુષોના સંગથી તમને ખોટ તો નહીં આવે. આટલું પાકું. બીજું, તમારી અંદર તમારા જીવન માટે તમારી જાગૃતિ હશે તો એનો ફાયદો થાય. કારણ કે મનુષ્ય જન્મ છે એ ખરેખર કિંમતી છે. મનુષ્ય જન્મ ફક્ત ને ફક્ત સંસારના ભોગ વિષય માટે નથી. ફક્ત ને ફક્ત સંસારના ભોગ વિષય માટે મનુષ્ય જન્મ નથી. મહાપુરુષો તો અનંત રીતે બોલ્યા છે, ઘણા મહાપુરુષો ઘણી રીતે બહુ બોલ્યા, અને બધું બરોબર છે. એમાં આપણું ધ્યાન કઈ બાજુ છે, આપણું લક્ષ્ય કઈ બાજુ છે, એ બહુ મહત્વનું છે. આપણા જીવનમાં આપણે કેટલી સ્થિતિ પ્રાપ્ત કરી છે, કાંઈ મેળવવું, કાંઈ ન મેળવવું, કાંઈ લેવું, કાંઈ ન લેવું, કાંઈ દેવું, કાંઈ ન દેવું, આ લૌકિક બાબત નથી. આ પોતાના જીવનની, પોતાની સ્થિતિની બાબત છે. બોલો, વ્યવહાર છે. કોઈ પણ સંત હશે, કોઈ પણ મહાપુરુષ હશે, કોઈ પણ હોય, એ વ્યવહાર પછી ગૌણ થઈ જાય, પછી એનું જીવનની કિંમત થાય. ધ્યાન આપજો. વ્યવહાર જ્યારે છે ત્યારે દેખાય છે,
પણ જ્યારે પરિણામ આવશે ત્યારે વ્યવહાર મહત્વનો નહીં હોય, એના જીવનની સ્થિતિ મહત્વની હશે કે એના જીવનની અંદર એના જીવનની અંદર એની અંદરની ખુદની અંદરની સ્થિતિ શું હતી. પરિણામ તો કંઈક આવશે. તમે શું કરો છો, તમે કઈ તરફ ગતિ કરો છો અને તમારું પરિણામ શું, એ બહુ મહત્વની વસ્તુ છે. આ રચનામાં તમારે બધું હાલવું પડશે એમ. ભૂલ ન કરો. તમારા સદગુરુ હોય તો સદગુરુને સેવવા પડે. તમારા મા બાપ હોય તો તમારા મા બાપની ફરજ બજાવવી પડે. સંસાર જેને કર્યો હોય એના બાળકો હોય તો બાળકોની અંદરની જે રીત હોય, રસમ હોય, એની જે રીત પ્રમાણે કર્તવ્ય ફરજ બજાવવી પડે. પણ એ તમારું પરિણામ નથી. તમારું પરિણામ છે તમારી હાલવાની રીત. અંતઃકરણ અને બહિર બે રીતે તમારે હાલવાની રીત. બીજું તમારી અંદરની ગતિ કઈ બાજુ જાય છે. હું તો જોઉં છું મને અને દરેક બાજુ તો તોડફોડ થઈ શકશે નહીં. તમારે બધી વસ્તુનો સ્વીકાર કરવો પડશે. આ છોકરાને અમદાવાદ જવાનું થયું કોઈ પણ કારણોસર તો જવું પડે, તો ધંધો બંધ રહે. તો એ કર્તવ્યની એક સ્થિતિ છે. એક કરવું પડે અથવા જવું પડે અથવા ગયા. પણ એની અંદરની હાલવાની સ્થિતિ કઈ છે, એની અંદર પોતાની અંદરની પોતાની ગતિ કઈ છે, પોતાની અંદર પોતાને હાલવાની અંદરની રીત કઈ છે, પોતાની અંદર પોતાને જોઈ લેવા, એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે સત્સંગમાં બેઠા છીએ ગુરુ કૃપાથી, તો એની કંઈક કૃપા છે એટલે આપણે સત્સંગમાં બેઠા છીએ. તો સત્સંગમાં બેઠા છીએ તો આપણને કંઈક લઈ લેવાની વાત નથી, છતાંય પણ આપણને કંઈક આપણા આત્મકલ્યાણ માટે કંઈક, આ બધી શબ્દ મારા ટૂંકા પડે, પણ કંઈક આપણું ધ્યાન હોવું જોઈએ. ભાગ્ય રે મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. સત્પુરુષ અને સાધુ પુરુષ અને મહાપુરુષોના સંગથી તમારા જીવનમાં કાંઈક કુછ મળે જ. તમે નો કહો તો મળે, પણ છતાંય તમારી જાગ્રત અવસ્થા હશે. તમે જો જાગેલા હશો, જાગ્રત અવસ્થા એટલે શરીરને આરામ આપવો એ નથી કહેતો, પણ તમારી અંદરની કંઈક લો હશે. તમારી અંદર કંઈક આત્મકલ્યાણ અથવા પોતાના કલ્યાણ માટેની તમારી અંદર તમે જાગતા હશો, તો કંઈક જાગ્રત વિરલે પાયા. શરીર સત્ય નથી, પણ શરીર વગર કાંઈ બની શકશે નહીં. સત્ય તમે પોતે જ છો, પણ જ્યાં સુધી પ્રગટ સાધન છે ત્યાં સુધી પ્રગટ સાધનનો તમે કઈ રીતે હાલવાની રીત છે એ બહુ મહત્વનું છે.
કારણ કે જ્યાં સુધી નાથ તુમ જાનત હો સબ ઘટ કી, મીરા ભક્તિ કરે પ્રગટ. એમ પ્રગટની બલિહારી છે. તમારો ભાવ તો પ્રગટને સેવવાનો છે ને, તો જ આપણે ભેગા થયા હોય ને. આખા વિશ્વમાં એક જ પરમ તત્વ પરમાત્મા છે, એ નક્કી થઈ જાય એને તો બલિહાર. આખા બ્રહ્માંડમાં એક જ પરમ તત્વ પરમાત્મા છે. સબગટ મેરા સાઈયા, ખાલી ઘટ નથી કોઈ, પણ છતાંય બલિહારી વા ઘટ કી, જા ઘટ પ્રગટ. પ્રગટની હારેની આપણી હાલવાની સ્થિતિ કઈ છે? પ્રગટમાંથી તમે તમારી અંદર, મને કઈ વાંધો નથી, જ્યાં તમને હેલું પડે. ઘટ એટલે ઘડો અને ઘટ એટલે શરીર. સબ ઘટ, દરેક ઘટમાં મારો નાથ બિરાજે છે. દરેક ઘટમાં, ખાલી ઘટ નથી કોઈ, સભર ભર્યો છે ઘટ. દરેક ઘટ સભર ભર્યું છે, ખાલી ઘટ નથી કોઈ. આ વિશ્વમાં કોઈ ઘટ એવું નથી જે ઘટમાં પરમ તત્વ પરમાત્મા. પણ સત્પુરુષો કે બલિહારી વા ઘટ કી, ઈ ઘટની, ઈ ગળાની જો મહત્વ આપ્યું છે. જા ઘટ પ્રગટ, એ રમી રહ્યો છે. એ રમતો જોગી છે. જોગી શબ્દ એનો અર્થ થાય કે એની અંદર યોગ છે, એની અંદર એક વસ્તુની એનું જોડાણ છે, એની એક ખુદની એક સ્થિતિ છે, એની હાલવાની રીત છે, એની એક પરાકાષ્ઠા છે. આ વિશ્વમાં આજે 3 ગુણ પ્રકૃતિની જે રચના છે, એમાં થી તમારી અંદર તમારા જીવનની સાર્થકતા તરફ ધ્યાન હશે ને તો ક્યારેક ખબર નહીં, ધ્યાન હશે ને તો તમારી સ્થિતિ થઈ જાય. ધ્યાન બિન ફોગટ ગયા, ક્યાં કાંઈ ખબર નથી. આ વાંચવાની નથી વાત, પણ આ પોતાની અંદરની સ્થિતિની વાત છે. વાંચો તો કઈ ખોટું નથી. પુસ્તકમાંથી જ્ઞાન મળે, પણ છતાં એથી શ્રેષ્ઠ જ્ઞાન અંદર છે, તમારી અંદર, ખુદની અંદર, પોતાની અંદર જ છે. પણ એના માટે સત્પુરુષો, સદગુરુ, સંતો ને મહાપુરુષોના શબ્દ, એક ઘડી આધી ને પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કરોડો અપરાધોનો નાશ થઈ જાય છે. સત્સંગ વિના આ મન સમજે નહીં, ભલે એની સુરતા નિગમ પદમાં જાય, પોતાની અંદર જ પોતાનો નિજ આત્મા, પણ એને અનુભવ્યા વિના જીવ પણ નહીં જાય. સત્સંગ સાંભળો, સત્સંગ કરો,
પછી કોઈ પણ સાધન લ્યો, હું કોઈ દિવસ કોઈ પણ જાતનો દાવો નથી કરતો, પણ એમાં તમને તમારા જીવનમાં મળે એની વૈખરી નહીં, એ પ્રમાણે જીવનની સ્થિતિ બને, પોતાના જીવનની સ્થિતિ બને, એની પ્યાસ. આજે ઘણા ઉત્સવ કરે, ઘણા મનોરથો કરે, વૈષ્ણવ સંપ્રદાયમાં મનોરથો કરે, પુરુષોમાં ઉત્સવ કે, એમ ઘણા એવો સત્સંગનો માહોલ કરે. જનક મહારાજના દરબારમાં સંતોની સભા ભરાતી, સત્પુરુષોની સભા, જ્ઞાનીજનોની સભા ભરાતી. એમ જ્ઞાની છે કૃષ્ણ પરમાત્મા કે છે એ મારો આત્મા છે, અને જ્ઞાની હોવા છતાં પણ પોતે પરમ તત્વ પરમાત્મા હોવા છતાં પણ મારું ભજન કરે છે, એ મને અતિ પ્રિય છે. કારણ કે એ શ્રેષ્ઠ છે. હમણાં મેં એક જગ્યાએ સાંભળ્યું હતું, થોડું મને અમુક મુદ્દા આવે એ પ્રમાણે કહ્યું. આખા વિશ્વમાં એક પરમાત્મા છે, પણ સદગુરુ હારે એ વાતાવરણ નો કરો, અહીંયા દ્વૈત રાખો. ધ્યાન આપજો. શું કામ? અમારા માટે છે. સદગુરુ હારે દ્વૈત શું કામ રાખો? કારણ કે એ પદ છે, સદગુરુ પદ સબસે અધિકાર, સબસે હે બલવાન. જે રામ કહે રામ કૃષ્ણ જેવા, ધરતા ગુરુનું ધ્યાન. તમે એક વસ્તુ યાદ રાખજો, મારા ઉપર ગુરુની કૃપા છે, એટલે કોઈ માલિકી નથી, એટલે હું મારા માટે આ વાત નથી કરતો. એટલે એવું ન માનતા કે હું મારા માટે કંઈક વાત કરું છું, કારણ કે મને તો મેરા મુझ में कुछ नहीं મારસ છે. કારણ કે મારી રીત છે, અથવા મારા અંદર એ ગતિ છે. છતાંય હાલવાનું તો રહે જ. તમે હાલ્યા વગર નહીં રહી શકો. પછી તમે જે રીતે હાલતા હો, જે બાજુ ગતિ કરતા હો, જેમ કરતા હો, એની યાર કાંઈ મતલબ નથી. તારે દુકાને જવું પડે તો જવું પડે, એ હાલવાનું છે, પણ એની અંદરની સ્થિતિ કઈ છે? દુકાને જવું પડે તો જવું પડે, રિક્ષા હલાવવી પડે તો હલાવવી પડે, મેડિકલ સ્ટોરમાં રહેવું પડે તો રહેવું પડે, ઘરમાં બાળકોને સાચવવાનું તે સાચવવું પડે, અથવા જે કાંઈ હોય. મારે કોઈ આવે તો ગુરુ કૃપા થાય તો હું કોઈને એમ કહું કે ચા પાણી પીવો, પ્રસાદ લો, સત્સંગ કરો, ભજન કરો. એ હાલવું છે, એ જરૂરી છે. કંઈક કીર્તન કરો, કંઈક પ્રભુ નામ લેવું, કંઈક નામથી આગળ તો કોઈ કાંઈ આગળ, એથી આગળ કંઈક વસ્તુ, કંઈક અજબ ગજબ કળા છે, અનંત રીતે એની કળા છે, અનંત પ્રકારે એની કળા છે, અનંત રીતુ છે. પરમ તત્વ પરમાત્માના પોતાની અંદરની સ્થિતિની રીતુ અનંત છે. અને મને તો એટલો ખ્યાલ આવે, હરિ, ગુરુ અને સંતો, સાધુ અને સત્પુરુષો એ નિરંતર વિશ્વનું મંગલ કરે છે. એની અંદર કલ્યાણ, કોઈ જીવનું ભલું કરવાનો ભાવ છે. પકડ તો મને આવી નથી, છે નહીં અને આવશે નહીં, કારણ કે મને એમાં મજા નથી. મને કોઈને બાંધવામાં રસ નથી, કારણ કે સદગુરુ રમેશ માટે મુક્ત કરે. ધ્યાન રાખજો, સદગુરુનું કામ છે મુક્ત કરવું. ઘણા એવા શહેનશાહ અને મહાપુરુષો છે, એ મુક્ત ગતિમાં મૂકે છે. આ અંદર ચૈતન્ય તત્વ એક એવું ચૈતન્ય તત્વ છે દરેકની અંદર.
મનુષ્ય જન્મ મળ્યો એનો અર્થ એ છે કે આપણે મોક્ષના અધિકારી છીએ, તો જ મનુષ્ય જન્મ મળે. અને એમાંય આપણે સત્સંગમાં છીએ, હરિગુરુ સંતોનો સંગ છે, આપણી અંદર કુછ 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 તો કૃપા હૈ. એટલે આપણે પરમાત્માના ભજન, સત્સંગ, ધ્યાન, સ્મરણ, કીર્તન, સદવિચાર અથવા કોઈ પણ સાધન જે જેની ક્ષમતા ને જેની જેવી હાલવાની સ્થિતિ અને જેવી જેની હાલવાની ગતિ એ પ્રમાણે આ જીવ ગતિ કરે છે. પણ એમાં થોડું જાગૃત બને, જીવનની સાર્થકતા તરફ ધ્યાન દે તો વધુ સુલભ થાય. હાલે છે આખું બ્રહ્માંડ અનંત યુગો થયા, અનંત જન્મો થયા, અનંત રીત્યા. તમને ખબર નહીં, પૂર્ણ સ્થિતિ પામી જાય ને એને પછી કઈ કરવાનું રહે ને, પછી એનું કરવાનું ચાલુ થાય. જ્યારે બધું કરવાનું બંધ થઈ જાય ને ત્યારે એનું કરવાનું ચાલુ થાય. જ્યારે સત્પુરુષોને કાંઈ કરવાનું ન રહે ને ત્યારે એનું કરવાનું ચાલુ થાય. થોડુંક ઉલટ સુલટ છે. જ્યારે કાંઈ કરવાનું બાકી ન રહે ને ત્યારે એનું કરવાનું ચાલુ થાય. સત્પુરુષોને જ્યારે સત્પુરુષોને કાંઈ કરવાનું રહેતું નથી, કરવાનું રહ્યું નહીં કાંઈ, ત્યારે એનું કરવાનું ચાલુ થાય. કારણ કે સત્પુરુષોનો કોઈ દિવસ નાશ નથી. અને આખું વિશ્વ એ ટકી ગયું હોય તો સદગુરુ, સંતો, હરિ, સત્પુરુષો અથવા તમને જે ગમે એ નામ આપો, એના હિસાબે આખું બ્રહ્માંડ ટકી ગયું છે. મન રે નટવો નાચે રેયો, સદગુરુ સ્થિર થઈને જોવે, અલખ પુરુષને આરાધવા મારા હરિજન. હરિજન એટલે હરિના જન, જેને પરમ તત્વ પરમાત્માથી અને પોતાના આત્મકલ્યાણથી પ્રેમ છે, એ હરિના જન. એમાં નાત જાત આને કાંઈ લેવા દેવા નથી. મારા હરિ જન આવો, આસુડે પખાડો, સંતોના પાવલા, પૂજા પ્રેમ ના ભાવો, અલખ પુરુષને આરાધવા મારા. જેને આખા વિશ્વમાં બીજી વાર મારી પાસે વાત આવે, એક નક્કી થઈ ગયું, એને તો ધન્ય છે, ધન્ય છે અને ધન્ય છે. જેને આખા વિશ્વમાં સર્વની અંદર પરમ તત્વ પરમાત્મા એક સિવાય બીજો કોઈ છે નહીં. એક છે હરિ, એક છે તમે, દૂજો ન જાણો જરી,
પાંચાળીના પટકોળ પોયરા હસ્તિનાપુરમાં જ હરે એક છે હરે. સદગુરુ સાહેબ, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મળે કોઈ વચન વિવેકી, મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. બોલું સદગુરુ મહારાજ. ધ્યાન બેઠા એટલે હવે ત્યાર બોલતા પછી નતો ચાલુ સત્સંગ. ના પાડે. વળી પછી હોઈ જાય તો ખોલશે કોણ? ઓહો, પોણા 12 થઈ ગયા.